હલો વિદ્યાર્થી મિત્રો, હું ઝહીર વોરા આઈટીઆઈ સર્કિટમાંથી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાંથી આપને આજે એક નવો ટૉપિક બતાવવા જઈ રહ્યો છું અને આશા રાખું છું કે તમને આનંદ આવશે અને સમજવામાં પણ મજા આવશે. આજનો ટૉપિક છે આઈડેન્ટિફાઈંગ સોર્સિસ એન્ડ ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ. તણાવ વિશે, કારણ કે દરેક વ્યક્તિની જિંદગીમાં તણાવ હંમેશા આવે છે. તણાવ કેવી રીતે જોવો જોઈએ, કઈ કઈ જગ્યાથી તણાવ આવે છે અને કયા કયા પ્રકારના આવે છે. એમાં પોઝિટિવ તણાવ પણ છે અને નેગેટિવ તણાવ પણ છે. એટલે એટલું ધ્યાન રાખવામાં આવશે કે આજના આ ટૉપિકમાં તમે આઈડેન્ટિફાઈ કરીશો તણાવના સ્ત્રોત અને કયા કયા તણાવ આવે છે. આપણો હાલનો આજે ઉદ્દેશ છે કે વોટ ઇઝ સ્ટ્રેસ, તણાવ શું છે, કેમ તણાવ ઉત્પન્ન થાય છે, કયા કયા એના સ્ત્રોત છે એ જોવામાં આવશે અને સ્ટ્રેસના પ્રકાર અથવા તણાવના પ્રકાર પોઝિટિવ છે અને નેગેટિવ એ બંને આપણે ભાગ જોઈશું. બરાબર. સૌથી પહેલી વસ્તુ કે તણાવ એટલે શું? તો સ્ટ્રેસ ઇઝ અ ફિલિંગ ઓફ ઇમોશનલ ઓર ફિઝિકલ ટેન્શન. જો તણાવ દરેક વ્યક્તિની જિંદગીમાં ઓછા વત્તા અંશે આવતો જ હોય છે અને હંમેશા યાદ રાખવું કે કોઈ વ્યક્તિ એવો નથી કે જે તણાવ ફ્રી અથવા સ્ટ્રેસ ફ્રી માણસ હોય. 2%, 5% કોઈની જિંદગીમાં, 10% કોઈની જિંદગીમાં 50% તણાવ પણ હોય છે. અને તણાવનો મતલબ એ થાય કે તમે એવું ફીલ કરો છો ઇમોશનલી અથવા ફિઝિકલી તમારા બ્રેન પર વધારે ટેન્શન આવતું હોય અથવા એનું પ્રેશર આવતું હોય, એટલે આપણે એને સ્ટ્રેસ કહીએ છીએ અથવા તણાવ કહીએ છીએ. હવે સ્ટ્રેસના સ્ત્રોત કયા છે? તો આટલા એના સ્ત્રોત છે, આપણે આઈડેન્ટિફાઈ કરીશું આજે. આઈડેન્ટિફાઈંગ સોર્સિસ ઓફ સ્ટ્રેસ. પહેલો જ આવે છે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ. પેન્ડેમિક ગયા પછી ઘણી જગ્યાએ તમને ખબર હશે કે ફિનાન્શિયલી ઘણા લોકોને તકલીફ પડીને એના લીધે એ વ્યક્તિ સ્ટ્રેસમાં આવી ગયો. ઘણાની રોજગાર જતા રહે, જેને છે એ લોકો ઓછા પગારમાં કામ કરી રહ્યા હતા અને એના લીધે એ ફાઇનાન્શિયલ સ્ટ્રેસમાં પણ આવી ગયા. નો ડાઉટ કે ફિનાન્શિયલ પ્રોબ્લેમ્સ દરેકની જિંદગીમાં અલગ અથવા મહદ અંશે આવે છે. એક બેગરની જિંદગીની અંદર ફિનાન્શિયલ પ્રોબ્લેમનું લેવલ અલગ હશે, જ્યારે એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટની જિંદગીમાં ફિનાન્શિયલ પ્રોબ્લેમનું લેવલ અલગ હશે. ફિનાન્શિયલ પ્રોબ્લેમ દરેક વ્યક્તિની જિંદગીમાં એનો ભાગ ભજવે છે અને મેક્સિમમ ટાઈમ કોઈ પણ જાતના તણાવનું મુખ્ય કારણમાં 50% ભાગ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ જ રાખતા હોય છે. બરાબર છે. બીજા નંબર પર આવે છે એનું વર્ક. એ કેવું કામ કરે છે. કોઈ વ્યક્તિને પેપર વર્ક કરવો ગમે, કોઈકને ફિલ્ડમાં જોબ કરવી ગમે, કોઈકને ઓફિસ વર્ક કરવું ગમે. હવે એ ડિપેન્ડ કરે છે કે એક વ્યક્તિને કયા ટાઈપના વર્કથી એને વર્ક પ્રેશર વધે છે, એને કયા ટાઈપથી એને વર્ક સ્ટ્રેસ વધી રહ્યો છે. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે માર્ચ એન્ડ છે અથવા ફિનાન્શિયલ યર એન્ડિંગ છે. એ સમય એકાઉન્ટન્ટની ઉપર સ્ટ્રેસ હશે કામ પૂરું કરવાનું, વર્ક પ્રેશર હશે. એના લીધે એવું થઈ શકે કે એ તણાવમાં આવીને કોઈ ખોટી એન્ટ્રી અથવા ખોટું ટ્રાયલ બેલેન્સની અંદર એન્ટ્રી આપવામાં એની ભૂલ થાય અને એ વર્ક સ્પેસમાં વર્કમાં એનું સ્ટ્રેસ વધારી શકે. બીજી જગ્યા પર આપણે જઈએ તો કોઈ એવો વ્યક્તિ છે ફિલ્ડમાં છે, માર્કેટિંગની ફિલ્ડમાં છે. તમને ખબર છે કે માર્કેટિંગની ફિલ્ડની અંદર વ્યક્તિને વસ્તુઓ વેચવાની હોય છે અને સાંજ થતાં એનો એક ટાર્ગેટ સેટ કરેલો છે. એ ટાર્ગેટ એને પૂરો કરવાનો છે. પોસિબલ છે કે દરરોજ આ ટાર્ગેટ પૂરા ના થતા હોય, એના લીધે એ સ્ટ્રેસમાં પોતાનું કામ ખોટું પણ કરે અથવા એ કામ કરવા માટે ખોટી રીતે પણ કોઈને પ્રેરી શકે છે. ત્રીજા નંબર પર આવે છે પર્સનલ રિલેશનશિપ્સ. એક વ્યક્તિ છે, મેરિડ છે, એનું ફેમિલી છે, એના મધર ફાધર છે. મેક્સિમમ જે સ્ટ્રેસ એક વ્યક્તિની પર્સનલ રિલેશનશિપમાં ઊભું થાય છે એ પહેલું જ આવે છે કે એ પોતાના બંને સાઈડ, સ્પાઉસ સાઈડ અને મધર સાઈડ અથવા પેરેન્ટ સાઈડ એ ક્યારે પણ ક્લિયર નથી કરી શકતા અને એના લીધે એ હંમેશા આખો દિવસ તણાવમાં રહેતા હોય છે. ઘણીવાર એવું થાય છે કે પર્સનલ રિલેશનશિપ્સ કોઈ વ્યક્તિના એવા રિલેશન એક વ્યક્તિ જોડે છે કે જે વ્યક્તિ એનું લાઈફ પાર્ટનર છે, બટ એને ક્યારેક એવું કામ હોય છે કે એના પેરેન્ટ્સ જોડે શેર નથી કરી શકતો. પેરેન્ટ્સ જોડે છે
પેરેન્ટ્સની વાતો છે એ પોતાના સ્પાઉસ જોડે શેર નથી કરી શકતો. ચોથા નંબર પર આવે છે પેરેન્ટિંગ. હવે પેરેન્ટિંગ એ કેમ સ્ટ્રેસ છે હું તમને બતાવું કે પેરેન્ટિંગ પહેલી વસ્તુ, એક બાળક હોય, બે બાળક હોય કે બેથી વધારે બાળક હોય, હંમેશા યાદ રાખજો પેરેન્ટ્સનું ફોકસ હંમેશા ડિસ્ટ્રીબ્યુટ થતું હોય છે. બરાબર, એ હંમેશા એક બાળકથી બીજા બાળક અને બીજા બાળકથી ત્રીજા બાળક પર પોતાનો ફોકસ ફેરવતા રહેતા હોય છે. એના લીધે ઘણીવાર એવું થાય છે કે એક બાળકનું ચીડચીડાપણું હંમેશા પેરેન્ટિંગ એટલે પેરેન્ટ્સની ઉપર એ હંમેશા સ્ટ્રેસનું કારણ બને છે. એના લીધે એની લાઈફ, બાળકની લાઈફ અને પેરેન્ટ્સ લાઈફ બંને સ્પોઇલ થાય છે. ઘણીવાર એવા પગલાં લઈ લેવામાં આવે છે બાળકો દ્વારા કે જે લેવામાં ના જોઈએ અને બાળકોના લીધે એના પેરેન્ટ્સને આનું પરિણામ ભોગવવું પડે છે. બીજું આવે છે ડેલી લાઈફ અને બિઝીનેસ. હાલની મેટ્રોપોલિટન આપણું કલ્ચર છે, એકદમ ફાસ્ટ લાઈફ છે, એના લીધે આપણી ડેલી લાઈફ સ્પોઇલ થાય છે. ડેલી લાઈફમાં વર્કલોડ એટલું વધી ગયું છે કે આપણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ મેનેજ નથી કરી શકતા. એના લીધે ઘણીવાર એક વ્યક્તિ તણાવમાં આવી અને પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંને બગાડે છે. અને ત્રીજું એના પછી આવે છે બિઝીનેસ. એક વ્યક્તિ પ્રોફેશનલમાં એટલું ડીઆઈના જમાનાની અંદર, ડીઆઈ એટલે ડબલ ઇન્કમ, હસબન્ડ અને વાઈફ બંને જણા અર્ન કરતા હોય છે. ઓબ્વિયસ વસ્તુ છે કે બંને બિઝનેસના લીધે બંને એકબીજાને સમય આપી શકતા નથી અને એના લીધે એમના જે મેરિડ લાઈફ છે એમાં પણ એ ક્યારેક સ્ટ્રેસનું કારણ બની શકે છે. પછી આવે છે પર્સનાલિટી એન્ડ રિસોર્સિસ. પર્સનાલિટી એન્ડ રિસોર્સિસ એક એવી વસ્તુ છે કે એક વ્યક્તિની પર્સનાલિટી એ પોતાની જાતે ઇન્ફિરિયર અથવા સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાતો હોય છે. એના લીધે એ સ્ટ્રેસમાં રહેતો હોય છે. અને બીજું કે રિસોર્સિસ અથવા સ્ત્રોત, એવા સ્ત્રોત કે જેની એને જરૂર છે અથવા એ કરતાં વધારે રિસોર્સિસની એને જરૂર છે અને એના લીધે એ સ્ટ્રેસ અનુભવી શકે છે. કેવી રીતે હું તમને સમજાવી શકું છું. એક વ્યક્તિ પાસે એક મોબાઈલ ફોન છે એક કંપનીનો, એને બીજો કંપનીનો ફોન જોઈએ છે. હવે જરૂરત ફોન એથી પણ પૂરી થઈ જાય છે પણ ના, એને એ રિસોર્સિસ નથી ગમતા, એ બીજા રિસોર્સિસની યુઝ કરે છે અને બીજો ફોન લેવા માટે એ પોતે સ્ટ્રેસમાં આવીને કોઈ પણ જાતનો બિઝનેસ, કોઈ પણ જાતનું એવું કાર્ય કરે છે કે જેના લીધે એને આગળ જતા એને એ કાર્યથી ભોગવવું પડે છે. હવે ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ, બંને ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ છે, એક છે પોઝિટિવ છે અને બીજું નેગેટિવ પણ છે. બરાબર, આપણે બંનેના જોઈશું કે પોઝિટિવ સ્ટ્રેસ શું કામ લેવામાં આવે છે અને નેગેટિવ સ્ટ્રેસ શું કામ લેવામાં આવે છે. વોટ ડુ યુ મીન બાય અ પોઝિટિવ એન્ડ નેગેટિવ સ્ટ્રેસ? પોઝિટિવ સ્ટ્રેસ, it means you are in a stress that will help you to become happy. For example, you are going to be passed in the exam, you know this very well, but you are in stress too. બહુ સારો એક્ઝામ્પલ રાખવામાં આવ્યો છે કે એક વ્યક્તિની જિંદગીમાં પોઝિટિવ સ્ટ્રેસ કેટલું સારી રીતે કામ કરે છે. પહેલું, તમારો જે સ્ટ્રેસ છે એ તમને તમારી લાઈફમાં હેલ્પ પણ કરશે હેપી રહેવા માટે, ખુશ રહેવા માટે. એક્ઝામ્પલ લઈએ કે એક વ્યક્તિ, એને ખબર છે કે હું એક્ઝામમાં પાસ થઈ જ જઈશ. ફિઝિકલની એક્ઝામ હોય છે વ્યક્તિની, એ ફિઝિકલ એક્ઝામમાં પાસ થઈ જ જાય છે અને ખબર જ છે, બટ એ સ્ટ્રેસમાં હોય છે કે હું પાસ થઈશ જ, બટ મારે એટલું કાર્ય તો કરવું પડશે કે એના માટે મારે આ એક્ઝામ પાસ કરવી પડે. જ્યારે નેગેટિવ સ્ટ્રેસ, એનું વાઇસ વર્સા આપણે જોઈએ તો પહેલું કે એ સ્ટ્રેસ, ઇટ મીન્સ યુ આર ઇન સ્ટ્રેસ દેટ વિલ ગોન ટુ બી વેરી બેડ. હવે તમને ખબર જ છે, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, આપણે એ સ્વરૂપનું વિપરીત સ્વરૂપ લઈએ કે યુ આર ગોઈંગ ટુ ફેલ ઇન ધ એક્ઝામ એન્ડ યુ નો ઇટ વેરી વેલ. પહેલાં તો તમે સ્ટ્રેસમાં ત્યારે જ આવી જાઓ છો કે જ્યારે તમે તૈયારી કરી નથી, તમને ખબર છે કે આ પરીક્ષાનું પરિણામ ફેલ જ આવશે. એટલે ઓલરેડી પરીક્ષાના પરિણામ ફેલ આવવાનું હોય એનો તો સ્ટ્રેસ હતું અને તમને ખબર હતી, એટલે તમારા જે લાઈફ પર છે એની નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે. હવે આપણે બે ટાઈપના આપણે સ્ટ્રેસ જોઈશું, પોઝિટિવ અને નેગેટિવ. કેટલા છે? પોઝિટિવ સ્ટ્રેસ હંમેશા એક વ્યક્તિને મોટિવેટ કરે છે. મેં તમને જે રીતે એક્ઝામ્પલ આપ્યું હતું કે એક પરીક્ષાર્થી છે, એ પરીક્ષાની અંદર એને ખબર છે કે હું જો પરીક્ષા આપીશ અને પાસ જ થઈશ અને શ્યોર છે, તો એ એને મોટિવેટ કરે છે એ સ્ટ્રેસ લેવા માટે. એક વ્યક્તિ માર્કેટિંગમાં છે, એને ખબર છે કે આ વસ્તુ માર્કેટમાં વેચાઈ જ જશે. એક્ઝામ્પલ આપીએ કે હાલની તારીખમાં મોબાઈલ ફોન્સ બહુ ફાસ્ટ વેચાય છે, તો એને ખબર છે કે આ વસ્તુ માર્કેટમાં ઇઝી ટુ ગો, ઇઝી ટુ યુઝ મોબાઈલ ફોન્સ ફાસ્ટ વેચાશે. એનો માર્કેટિંગ પર્સન એને
મોટિવેશન મળશે જ કે આ વસ્તુ મારી માર્કેટમાં વેચાઈ જ જવાની છે. જ્યારે એનું નેગેટિવ ઇમ્પેક્ટ એ છે કે કોઝિંગ એન્ઝાયટી, એને એવું બીક છે કે આ વસ્તુ ના વેચાઈ તો, આ વસ્તુ ના થઈ તો. આપણે એક બહુ ફેમસ પ્રોવર્બ છે 73 મણનો તો. આપણે તો પર આપણી લાઈફ હંમેશા સ્પોઇલ કરતા હોઈએ છીએ. એન્ઝાયટી હોય છે અને મનમાંથી એવું થતું હોય છે કે આ વસ્તુ ના વેચાઈ તો, આ વસ્તુ ના થઈ તો. એક્ઝામ્પલ લઈએ કે એક માર્કેટિંગનો એક માણસ છે અને એને ખબર છે કે આ વસ્તુ માર્કેટમાં નથી વેચાવાની, તો પણ એ જ વસ્તુ એને વેચવી પડે છે. તો એને ખબર છે કે આ વસ્તુ આના લીધે અમારે સ્ટ્રેસના લેવલમાં વધારો કરશે, જે એને કહેવાય છે નેગેટિવ સ્ટ્રેસ. બીજા નંબર પર આવીએ અહીંયા તો પોઝિટિવ સ્ટ્રેસમાં આવે છે ફોકસ ઓન એનર્જી. ફોકસ ઇઝ એનર્જી. તમે એ જ એક્ઝામ્પલ લઈએ આપણે માર્કેટિંગનો કે એક વ્યક્તિને એની 100% એની એનર્જી એ પોતાના પોઝિટિવ એનર્જી હંમેશા એની માર્કેટિંગના ફિલ્ડ તરફ જ રહેશે. એ મોબાઈલ ફોન વેચવાના છે તો મોબાઈલ ફોન જ વેચશે. અને હંમેશાથી યાદ રાખજો કે કોઈ પણ ફિલ્ડ હોય, ઇટ બી પર્સનલ ફિલ્ડ ઓર પ્રોફેશનલ ફિલ્ડ, હંમેશા તમારું જે તમારા સ્ટ્રેસ તણાવનું લેવલ છે એ બંને ભાગમાં હંમેશા વહેંચાય છે. તમે કેવી રીતે એને લો છો એ તમારા ઉપર બહુ વધારે પડતું ડિપેન્ડ કરે છે. પોઝિટિવ સ્ટ્રેસ હશે, તમારો ટોટલ ફોકસ તમારા ટાર્ગેટ અથવા ગોલ તરફ હશે, એના લીધે તમે એનર્જાઇઝ થશો અને હંમેશાથી એ કામ તમારું બહુ ઇઝી રહેશે. એ જ એક્ઝામ્પલથી લઈ રહ્યો છું કે ફોકસ ઇઝ ઓન એનર્જી. તમારું એનર્જી તમારી 100% ત્યાં જ યુઝ થશે. જ્યારે નેગેટિવ સ્ટ્રેસમાં એવું થઈ શકે છે કે કેન લીડ ટુ મેન્ટલ ઓર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. તમને ખબર છે કે ઘણા વ્યક્તિઓ માર્કેટિંગના ફિલ્ડમાં હોય છે, સ્મોકિંગ કરતા હોય છે, ડ્રિંકિંગ કરતા હોય છે. રીઝન એક જ હોય છે કે એ એમનું કાર્ય 100% પૂરું નથી કરી શકતા. એના પ્રેશરના લીધે, એ પોતાના તણાવના લીધે આ કામ કરવા માટે એ બીજા એક સ્ત્રોતનો ઉપયોગ કરે છે અને એના લીધે એ મેન્ટલી અને ફિઝિકલ પ્રોબ્લેમ પણ એમના માટે ઊભા થતા હોય છે. પોઝિટિવ સ્ટ્રેસ હંમેશા શોર્ટ ટર્મ હોય છે. હંમેશાથી નાનકડા સમયગાળા પૂરતો જ તમારો પોઝિટિવ સ્ટ્રેસ હોય છે, કારણ કે કાર્ય મોટું નથી હોતું. જ્યારે નેગેટિવ સ્ટ્રેસ હંમેશાથી શોર્ટ પણ હોઈ શકે. તમે કેવી રીતે એને લો છો, કેવી રીતે એને પોતાની જિંદગીમાં એનું ગ્રહણ કરો છો, એ રીતે એ શોર્ટ ટર્મ રહેશે અથવા લોંગ ટર્મ રહેશે. તમે એક કાર્ય શોર્ટ ટર્મમાં પતાવી દીધું તો એ તમારા નેગેટિવ સ્ટ્રેસ હંમેશા શોર્ટ ટર્મ માટે રહેશે. જ્યારે એ જ વસ્તુ તમારા લાઈફમાં મોટા પ્રમાણમાં રહે તો એ એમ થઈ શકે કે તમારા મોટી સ્પેન ઓફ ટાઈમ, લોંગ ટર્મની અંદર ઘણો સમય સુધી એ ચાલી શકે છે. પછી પોઝિટિવ સ્ટ્રેસની અંદર હંમેશા યાદ રાખજો કે ફીલ્સ એક્સાઇટિંગ. એક વ્યક્તિ પોતે એક્સાઇટેડ હોય છે એક કામ કરવા માટે અને હંમેશાથી એ જ એક્ઝામ્પલ તરીકે કે માર્કેટમાં ઊભો છે, મોબાઈલ ફોન્સ સેલ ઓફ કરે છે, એ એટલો એક્સાઇટેડ હોય છે કે આ ફોનમાં કોઈ બીજું ફીચર આવે તો હું એને વેચું. અને એ ફોન એ છે, એની પાસે ફોન બી પણ આવ્યું, ફોન સી પણ આવ્યું, એ ત્રણેય ફોનના વેચાણમાં એને મહારથ છે. તો એના લીધે એ એક્સાઇટેડ છે કે એને કયો ફોન વેચું. હવે એ એક્સાઇટેડ એટલો છે કે ત્રણેય ફોન વેચીને બતાવી શકે છે. એના લીધે પોતાની એક્સાઇટમેન્ટ હંમેશા રાખી શકે છે. જ્યારે અહીંયા નેગેટિવ સ્ટ્રેસમાં એ હંમેશા અનપ્લીઝન્ટ રહે છે. અનપ્લીઝન્ટ ઇન ધ સેન્સ કે એને ઈચ્છા પણ થતી નથી કે આ કામ કરું, આગળ કરીશ તો મને પ્રોબ્લેમ થશે. પોઝિટિવ સ્ટ્રેસમાં છેલ્લો પોઈન્ટ છે કે એ ઇમ્પ્રૂવ્સ પરફોર્મન્સ. સીધી વસ્તુ છે, તમે એક કાર્ય 100% તમે પૂરું કરશો, તમારું પરફોર્મન્સ હંમેશા ડે ટુ ડે ઓપ્ટિમમ લેવલ સુધી પહોંચશે. જ્યારે અહીંયા ડિક્રીઝિસ પરફોર્મન્સ, તમારું પરફોર્મન્સ નીચું ઘટતું જશે. આખરે તમે કોઈ એવા વ્યસનમાં કે એવું કોઈ તણાવના લીધે તમે તણાવની કોઈ પ્રોબ્લેમમાં આવી જાઓ છો. આ સાથે હું મારો આ ટોપિક સમાપ્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.